નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડિયોમાં યુનિટ 4 રીડ 1 માઇન્ડ બોડી મેડિસિન એ ભણી રહ્યા હતા. એમાં પેજ નંબર 37 આપણે આગળના પેજ તરફ જોશું. એની પહેલા સ્પેલિંગ જોઈ લઈએ. પ્રિવેન્ટ એટલે કે રોકવું, અવરોધરૂપ થવું. બ્રીડ એટલે કે વિકસાવવું અથવા પેદા કરવું, ઉત્પાદન કરવું. હેક્ટિક અવિરત, અવિશ્વસનીય, જે સતત ચાલતું હોય તેવું. અનસ્ટેબલ એટલે કે અસ્થિર, સ્થિર ના હોય તેવું. કન્ટેન્ટમેન્ટ સંતોષ. ઓર્ગેનિક માનવ શરીરના બંધારણને લગતું. ડોમિનેટેડ પ્રભાવિત. અર્બન શહેરને લગતું. અર્બન એન્ડ રૂરલ, રૂરલ એટલે કે ગ્રામીણ. નરિશ એટલે કે પોષવું અને હાર્મની એટલે કે સમાનતા. હવે પેજ નંબર 37 એમાં પાંચમું પેરેગ્રાફ આપણે સ્ટાર્ટ કરશું. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ અનહેપીનેસ. આપણનું આ રોજબરોજનું જે જીવન છે એ થોડું અશાંતિમય છે, થોડું અઆનંદિત છે. અનહેપીનેસ. We have hectic and unstable routines in which there is little peace or contentment. We have hectic and unstable routines. Hectic એટલે અવિરત. માણસોને સતત કામ કરવું છે. એનું રૂટીન છે એ કોઈ ફિક્સ નથી હોતું. સુવાનો ટાઈમ ફિક્સ નથી હોતું, ઉઠવાનો ટાઈમ ફિક્સ નથી હોતું, જમવાનો ટાઈમ એનું કોઈ નક્કી નથી હોતું. એ લોકોનું જીવન છે એ વધારે કંટાળાજનક હોય છે, વધારે એમાં ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. આર્થિક હોય, માનસિક હોય, ભૌતિક હોય વગેરે. એટલે કે એના જે જીવનનો રૂટીન છે એનું કોઈ એક ચોક્કસ સમય હોતો નથી. માણસોને સતત કાર્ય કરવું છે, સતત ટેન્શન છે લીધા રાખવું છે, સતત વધારે ને વધારે કેવી રીતે આર્થિક ઉપાર્જન મેળવી શકાય એની દોડમાં એ ખોવાઈ જાય છે અને પોતાના શરીરનું, પોતાના મનનું એ ધ્યાન રાખી શકતો નથી. એટલે કે એની પીસ, શાંતિ અને કન્ટેન્ટમેન્ટ, સંતોષ છે એ પૂરતો મળતો નથી. હજી વધારે વધારે કેવી રીતે પૈસા મેળવી શકાય એની દોડમાં તે બીમાર પડે છે. We have disturbed the organic roots of life. આપણા જીવનનું જે મૂળભૂત જે પાયો છે, પહેલાના લોકો કેવી રીતે જીવન જીવતા, હવે આપણે કેવી રીતે જીવન જીવી રહ્યા છીએ, આપણી આવતી પેઢી છે કેવી રીતે જીવન જીવશે એ આપણે જોઈએ તો ઘણા બધા ચેન્જીસ છે આપણને જોવા મળે. પહેલા છે લોકો એની પાસે આર્થિક એટલી બધી સગવડ કદાચ નહીં હોય, ભૌતિક સગવડ કદાચ નહીં હોય, પણ એ માનસિક રીતે એ બહુ સક્ષમ હતા, શારીરિક રીતે બહુ સક્ષમ હતા. એટલે પહેલા લોકો છે સારું એવું આયુષ્ય છે એ જીવી શકતા. જ્યારે હવે લોકો પાસે આર્થિક સગવડ છે, ભૌતિક સગવડ છે, પણ માનસિક શાંતિ છે એ ઘણા બધા લોકો પાસે નથી. એટલે એ લોકોને સુવા માટે પણ અમુક મેડિસિન, અમુક જે ટેબ્લેટ ગોળી છે ખાય તો જ એને નિંદ્રા આવે છે. તો એ ઘણો બધો તફાવત આપણને જોવા મળે છે. એટલે કે આ પ્રકારના જીવનથી આપણે આપણા જીવનનો જે મૂળભૂત જે ખ્યાલ છે, જે પ્રકારનું જીવન આપણે જીવવું જોઈએ એ આપણે જીવન જીવી રહ્યા નથી. We have disturbed the organic roots of life like good food. સારું ખોરાક છે આપણે ખાઈ નથી રહ્યા. બહાર ખાવાનું થાય હવે તો ઘણું બધું ઓછું પડી ગયું. બાકી બહાર જમવાનું થાય તો એમાં ઘણી બધી મિલાવટ છે હોય છે. અમુક એ પ્રકારના મસાલા નાખી અને આપણને થોડી વાર સ્વાદ આવે, થોડી વાર મજા આવે એ પ્રકારનું ખોરાક છે બનાવવામાં આવે. પછી એ આપણા શરીરને એક કે બીજી રીતે નુકસાન તો કરે જ છે. આપણે ખાવાનું છે એમાં પણ ઘણા બધા ચેન્જીસ લાવ્યા છે. વોટર એન્ડ એર, પાણી અને શુદ્ધ હવા, શુદ્ધ પાણી અને શુદ્ધ હવા એ પણ એ યોગ્ય માત્રામાં મળવું એ એન્ડ અ હેપી ફેમિલી લાઈફ, અને એક કુટુંબનું
કેવી રીતે જીવન વિતાવી શકાય એ પ્રકારના જે રૂટ છે એને આપણે નકાર્યા છે. આપણે એ પ્રકારનું જીવન જીવી રહ્યા નથી. We live in an artificial world. આપણે એક પ્રકારના કૃત્રિમ વિશ્વમાં આપણે જીવી રહ્યા છીએ. Dominated by an urban landscape and mass media. Dominated એટલે કે પ્રભાવિત, જે શહેરીથી પ્રભાવિત થયું છે. ગામડાના લોકો છે એ શહેરથી વધારે પ્રભાવિત થાય. શહેરમાં જે પ્રકારની રહેણી કરણી હોય, જે પ્રકારના પહેરવેશ હોય એ જોઈ અને એ લોકો છે એ તરફ વધારે આકર્ષાય છે. જ્યારે શહેરના લોકો છે એ વધારે જે પશ્ચિમના દેશો છે એ તરફ વધારે આકર્ષાય. અહીંયાના પહેરવેશ શું છે, અહીંયાની બોલી શું છે, અહીંયાની ખાણીપીણી શું છે, એ લોકો એની કોપી કરે. એટલે માણસ છે એ પોતાની રીતે જીવી શકતો નથી. ઓલા લોકો આ પ્રકારના વસ્ત્રો પહેરે છે તો અમે પણ આ પ્રકારના વસ્ત્રો પહેરીએ. ઓલા લોકો આ પ્રકારનો ખોરાક ખાય છે તો અમે પણ આ પ્રકારનું એક ફેશન બની ગઈ છે. પોતાના શરીરને નુકસાન કરે છે એને ખ્યાલ જ છે. અમુક પ્રકારનો ખોરાક છે માત્ર ફેશન જ છે. ખરેખર એ ફેશન છે અને પોતાના શરીરને નુકસાન પણ કરે છે. પણ વ્યક્તિઓ વચ્ચે સારી પોતાની છાપ પાડવા માટે એ આ પ્રકારના પગલા છે એ ભરતા હોય છે. એટલે કે માસ મીડિયાથી પ્રભાવિત થઈ બીજા જે ઊંચા વર્ગ લોકોનું એને કોપી કરી, એને નકલ કરી અને પોતાને નુકસાન પહોંચાડી રહ્યા છે. There is little to nourish the soul. Nourish એટલે પોષવું. એ પોતાની જાતને, સોલ એટલે આત્મા, એની પોતાની જાત, એની આત્મા બીજું કહેતી હોય પણ એનું મગજ છે બીજું કહેતું હોય. એની આત્માને કઈ બહાર જઈ અને બહુ સારું ખાવાની ઈચ્છા નથી હોતી, પણ આ ફેશન માટે, લોકોના દેખાવ માટે પછી બધા લોકોને કહે અમે તો એ હોટલમાં જમવા ગયા હતા, અમે તો ત્યાં ફરવા ગયા હતા, ત્યાં અમે આવું ખાધું, એમાં કેટલું પૌષ્ટિક છે, કેટલું શરીર માટે ફાયદાકારક છે એ તો એને ખબર પણ હોય છે. તોય પછી ફોટો પાડીને સ્ટેટસમાં મૂકે, ફેસબુકમાં મૂકે વગેરે. ખરેખર એ કરવું જોઈએ નહીં. પોતાની આત્માને પોષણ આપી રહ્યા નથી. એટલે એને એક કે બીજી રીતે નુકસાન પણ કરે છે. પછી એના પરિવારના લોકો, એના બાળકો પણ આ પ્રકારના આકર્ષાય અને એ પણ આ જ રીતે પોતાનું જીવન જીવે છે. We always desire new things and are seldom content with what we have. આપણી ઈચ્છાઓ છે એ માણસની ઈચ્છાઓ ઘણી બધી હોય છે. આજે મારી પાસે આટલી સંપત્તિ છે, આટલી કોઈ મિલકત છે, આટલી કોઈ કાર છે, તો એનાથી વધારે હું કેવી રીતે મેળવી શકું? 5 કરોડ છે તો એનાથી 8 કરોડ કેવી રીતે કરું? આટલી જમીન છે, આટલા મકાન છે તો કેવી રીતે હું બધી પણ વધારે સારા મકાન અથવા સારી આવક હું કેવી રીતે મેળવી શકું? પણ માણસ માટે જે વસ્તુ છે એમાં સંતોષ અમુક જ લોકો મેળવી શકે છે. સંતોષી મન છે સુખિયા. તૃષ્ણામાં શું વળે છે? એટલે તૃષ્ણા ઘણી બધી હોવી પણ જોઈએ. જો તૃષ્ણા અથવા કોઈ એની ઈચ્છાઓ જો ના હોય તો પછી એને જીવનમાં અમુક પ્રકારની પ્રગતિ છે, અમુક પ્રકારનો વિકાસ છે એ ઘટી જાય છે. પણ બીજાના દેખાવમાં આવી અને આ પ્રકારનું કોઈ જીવન જીવવું જોઈએ નહીં. We always crave to have more. આપણે હંમેશા એવી ઈચ્છા થાય કે હજી વધારે મિલકત હું લઈ લઉં, હજી વધારે પૈસા હું કેવી રીતે કમાવું, હજી વધારે સારો મોબાઈલ લઈ લઉં, હજી આનાથી મોટી ટીવી છે, એલઈડી ટીવી છે હું કેવી રીતે ખરીદું. એવી દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. દરેક માણસની એવી ઈચ્છા હોય કે વધારે સંપત્તિ ક્યાંક કેવી રીતે મેળવે, વધારે પછી ક્યારેક ખોટું કહીને પણ અમુક પ્રકારની સંપત્તિ છે એ એના શોખ માટે, સમાજને બતાવવા માટે અથવા પોતાના પરિવાર માટે એ નુકસાન કરે કે પછી ફાયદો કરે એ લોકો જોતા હોતા નથી. We are never still or at rest. આપણે ત્યાં સુધી આપણા જાતને શાંતિ આપી શકતા નથી જે શરીરને નુકસાન કરે. Our medicine is more a quick fix to keep us going in our wrong lifestyle and rarely address the behavioral root of our problems. અને આપણી જે મેડિસિન છે એ પણ આપણને એક કે બીજી રીતે નુકસાન કરે છે અને આપણા જીવન ઉપર એક ખોટી છાપ, એક ખોટી એની આડઅસર મૂકે છે. એના બદલામાં કોઈ આયુર્વેદિક દવાથી અથવા દેશી
પણ અમુક રોગ છે એ મટાડી શકાય છે. જ્યારે ટેબ્લેટ ખાવાથી આ જ અસર તો થાય જ છે, પણ તાત્કાલિક સારવાર લેવા માટે આ કરવું પડતું હોય છે. We take a quick pill hoping that our problem will go away. આપણે એક પ્રકારની માથું દુખતું હોય તો આપણે માથા દુખાવો મટી જાય એની ગોળી ખાઈએ તો આપણને એવું હોય ગોળી ખાઈશું એટલે માથું મટી જશે, પણ ખરેખર એવું હોતું નથી. એનાથી કોઈ માથું મટતું નથી. અમુક એ પ્રકારની પ્રોસેસ છે થાય જેથી કરીને આપણને એમ થાય કે માથું મટી ગયું, પણ અમુક જે એમાં જે પ્રોસેસ આવતી હોય તો ચાલુ જ હોય છે, આપણે એવું વિચારીએ છીએ. But we have do not recognize that it may only be a symptom of an imbalanced life. આથી આપણું જે જીવન છે એ ઇમ્બેલેન્સ બને છે, એ પૂરતું સંતુલન રહી શકતું નથી. It is a warning light that must notice. એ આપણા માટે એક વોર્નિંગ લાઇટ સમાન છે, આપણને એક ચેતવે છે જે આપણે એને નોટિસ કરવું જ જોઈએ. Ayurveda on other hand teaches harmony with nature. આયુર્વેદ છે બીજા સ્વરૂપમાં જોઈએ તો આપણને નેચરની એનું જે હાર્મની છે, એનું જે સંવાદિતા છે એ આપણને સમજાવે છે. સિમ્પ્લિસિટી, સાદગીપૂર્વકનું જીવન, એન્ડ કન્ટેન્ટમેન્ટ એઝ ઇઝ ટુ વેલ બીંગ, અને સંતોષપૂર્ણ કેવી રીતે જીવી શકાય એ આપણને આયુર્વેદિક સમજાવે છે. It shows us how to live in a state of balance in which fulfillment is a matter of being, not of having. આયુર્વેદ આપણને એવું શીખવાડે છે કે તમારી પાસે જે વસ્તુ છે, તમારી પાસે જે આર્થિક અથવા ભૌતિક જે સુવિધા છે એમાં કેવી રીતે જીવી શકાય. તમે અમુક જોયા હશે, અમુક હોશિયાર વિદ્યાર્થીઓ છે સારા પર્સન્ટેજ લઈ અને પોતે સાધુ બની જાય, અથવા આપણે કહેવાય ને જૈન મુનિ, એ લોકોનો જે પહેરવેશ હોય સફેદ વસ્ત્ર અને એ પ્રકારનું છે એ સાધુત્વ ધારણ કરી લે. એ લોકો પાસે ઘણી બધી અઢળક સંપત્તિ હોય છે તો પણ આ પ્રકારનું એને સુખ શાંતિ માટે, એના મગજને સુખ શાંતિ માટે આ પ્રકારની કોઈ એમાં જતા હોય છે. Not of having. It connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problem. અને આયુર્વેદ આપણને એવું સમજાવે છે, એવું આપણને ભણાવે છે કે આ પ્રકારની ક્રિએટિવિટી છે, connect us with the source of creativity. ક્રિએટિવિટી, દરેક માણસની ક્રિએટિવિટી છે અલગ હોય છે. તમે અમુક કોઈ એવા ક્રિએટિવિટી વાળા વિડિયો તમે જોતા હશો તો તમે એ પ્રકારનો વિચાર પણ ના કર્યું એવા જે લોકો છે એ વધારે અમુક વસ્તુનો કેવી રીતે ઉપયોગ કરી અને કેવી રીતે એનો સારામાં સારો વિડિયો બનાવે અને આપણને બતાવતા હોય છે. તો એની શું છે એ ક્રિએટિવિટી છે. Happiness within ourselves so that we can permanently overcome our psychological problem. આપણે જે માનસિક સમસ્યા છે એને કેવી રીતે વશમાં લેવું, આપણે કેવી રીતે એને કંટ્રોલમાં રાખી શકીએ એ સમજાવે છે. Ayurveda provides a real solution to our health problems which requires to change how we live, think and observe. આયુર્વેદ આપણને એક એ પ્રકારનું સોલ્યુશન પ્રોવાઈડ કરે છે કે જે સમસ્યા છે એને કેવી રીતે પાર પાડી શકીએ, કેવી રીતે આપણે જીવન જીવવું જોઈએ, વિચારવું જોઈએ અને શું ઓબ્ઝર્વ કરવું જોઈએ એ આપણને આયુર્વેદ છે ભણાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સુધી આજનો વિડિયો છે રાખશું. હવે આગળનું જે લેસન છે એ આપણે આવતા વિડિયોમાં મળશું.